ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ભજ મુરલી મનોહર નંદલાલા સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ કૃષ્ણ કનૈયા લાલ કી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું પરમ પાવન ચરિત્ર જેનું આપણે બધા ગાન કરી રહ્યા છીએ એના દર્શન કરી રહ્યા છીએ. દસમ સ્કંદ ભાગવતનો એ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે. જે હૃદયમાં બેસીને આપણે બધા ભગવાનનું ગુણગાન ગાવા માટે શ્રાવણ માસની પૂર્વ તૈયારીમાં એના આપણો જલ્દીમાં જલ્દી ભાવ જાગે ભગવાન માટે એની તૈયારી આપણે કરી રહ્યા છીએ. રામચરિત માનસમાંથી બે પક્ષી કાગભૂષણની અને ગરુડ એ બંને પક્ષીઓ ચિંતન કરે છે. આમ તમે રામાયણ ભાગવત કોઈ પણ પુરાણ તમે જુઓ તો રામાયણની અંદર ઉત્તરકાંડમાં કાગભૂષણની અને ગરુડજી જે કથા કહે છે એ કથા આપણા જીવનને કંઈક નવો વળાંક આપે છે. કાગભૂષણ અને ગરુડનો સંવાદ રામાયણમાં એના કરતા વધારે વિદ્વાનો યાજ્ઞવલ્ક અને ભરદ્વાજનો સંવાદ, કૈલાસના શિખર ઉપર માં પાર્વતી અને શંકર ભગવાનનો સંવાદ, એની જે કથા ચાલી રહી છે. અગસ્ત્ય ઋષિ, કુંભજ ઋષિ એ બધા કથાઓ ગાય છે, ઋષિ મુનિઓ સાંભળે છે. અહીંયા સુત અને સૌનક પુરાણી કથા કહે અને 87,000 ઋષિ મુનિઓ ભગવાનની કથા સાંભળે. કોઈ વ્યવસ્થા નહોતી. અત્યારે તો બધું બહુ સરસ વ્યવસ્થા, વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે કે અહીંયા હું બેઠો બેઠો બોલું ને આપણો તો એટલો બધો અવાજ ન હોય, પણ માઇક દ્વારા વિજ્ઞાનના માધ્યમથી તમારા દ્વારા તમારી પાસે તમારા કર્ણમાં એ મોટા રૂપમાં પ્રવેશ કરે છે. એવી વ્યવસ્થા ત્યાં નહોતી, છતાંય સુત પુરાણી કથા કહે છે ને 87,000 ઋષિઓ કથા સાંભળે છે. એકાગ્રતા કેટલી હશે તમે વેચજો, જરા સોચજો, વિચારજો. બધા ભગવાનની કથા ત્યારે આનંદ આપશે જ્યારે તમે એક ચિત્તથી ભગવાનને સાંભળો, ભગવાનની કથા સાંભળો. કથા સાંભળતા સાંભળતા ધીરે ધીરે શું થશે? કથાનું ફળ યાદ રાખજો. કથાનું ફળ મુક્તિ નહીં, કથાનું ફળ મોક્ષ નહીં, કારણ કે આપણે એમાં માનતા નથી, આપણે જોતું નથી. એટલા માટે કથાનું એક જ ફળ છે, કથા સાંભળતા સાંભળતા તમને આનંદ આવે. જે આનંદને ક્યારેય કોઈની નજર ન લાગે. કથા સાંભળતા સાંભળતા તમને સુખ પ્રાપ્ત થાય. કથા સાંભળતા સાંભળતા તૃપ્તિ થાય. પાયો પરમ વિશ્રામ. તુલસી છેલ્લે રામચરિત માનસમાં વિશ્રામ અને પરમ વિશ્રામની યાત્રા કરાવે છે. પરમ વિશ્રામ સુધી પહોંચે અને ભગવાનની કથા જ કરી શકશે. ધ્યાન રાખજો,
આ જગતમાં પરમ વિશ્રામ સુધી જેને પહોંચવું છે એને ભગવાનની કથા સિવાય બીજો બધો આશ્રય નકામો પડશે. એટલે વિનંતી કરું, કોઈની દાઢીમાં હાથ નાખવા જવું નહીં. જેને આનંદ અને સુખ પ્રાપ્ત કરવું છે, તમે જે ભગવાનમાં માનતા હોય, હું કોઈ સંકુચિત વિચારધારામાં માનતો નથી એટલે મને એવું પણ ગમે નહીં, પણ તમે તમારી જે વિચારધારા જ્યાં બી તમારું મન લાગતું હોય એવા ભગવાનની કથા સાંભળો, આનંદ આવશે. અને કથા સાંભળતા સાંભળતા ધીરે ધીરે ભગવાનમાં પ્રેમ જાગશે. પ્રેમ જાગે એટલે પછી શું થાય? પરીક્ષિત જેવી સ્થિતિ થાય. ભગવાનની કથા સાંભળતા સાંભળતા પરીક્ષિતને ભગવાનમાં પ્રેમ થયો, અને જ્યાં પ્રેમ થયો ત્યાં દસમ સ્કંદમાં પ્રવેશ કરે છે સુખદેવ મહામુનિ. અને પરીક્ષિત કહે છે, મહારાજ ઉભા રહો. કેમ? આ મારા પ્રભુની કથા છે, મારા ઠાકોરજીની કથા છે, મારા ભગવાનની કથા છે. કયા ભગવાન? જે માએ હું મારી માના ઉદરમાં હતો ત્યારે માના ગર્ભમાં વાયુ રૂપે પધારીને જે ભગવાને અસ્વસ્થતામાંના બ્રહ્માસ્ત્રથી મને બચાવ્યો હતો, એ મારા ઈષ્ટની આ કથા છે. એટલે કથાનો થોડો વિસ્તાર કરો મહારાજ. મારા ભગવાનની કથા છે. મને ખબર છે કે મારા ભાઈઓ મારા દાદા પરદાદાને લાક્ષાગૃહમાંથી બળતા હતા ત્યારે આમ અંદરથી સુરંગ ખોદીને ભગવાને એને બહાર બચાવી લીધા હતા. બેઝમેન્ટમાં અંદર આંટો મારીને ભગવાને બધાને બહાર કાઢી લીધા, બળવા નહોતા દીધા. મને ખબર છે કે મારા પૂર્વજોમાં મારા દાદા ભીમ એ આમ પાતાળમાં જતા રહ્યા, ત્યાંથી મારા ભગવાન એને બહાર લાવ્યા હતા. એ ભગવાનના દર્શન મને મારા માના ઉદરમાં જે થયા એ દર્શનની કથા હું કરી રહ્યો છું. આજ મને બધું તાજું તાજું થાય છે. કોણ બોલે છે? પરીક્ષિત રાજા બોલે છે. મારે એવા મારા ઈષ્ટના દર્શન કરવા છે. અને પરીક્ષિત એટલે આપણે બધાય, તમે બધાય, હું તમે બધાય આપણે પરીક્ષિત છીએ. પરીક્ષિત એ તો એનું આપણે એનું જરાક વર્ણન અને વિશેષ રીતે એને સમજવાની કોશિશ કરશું. પણ આપણે બધાય આપણા માના ઉદરમાં હતા ત્યારે કોને એનું રક્ષણ કર્યું હતું? આપણું માં ગમે તે ખાય, ગમે તે પીવે, ખાટું ખોરું તીખું, તો ગર્ભની અંદર રહેલું બાળક કેટલું દુઃખી થતું હોય, પણ એ દુઃખ ન પહોંચવા દીધું. અને માએ ગમે તે પોતાના મુખથી ખાધું, પણ બાળકના ઉપર આર આખી નાખી અને એને વાતાનુકૂલિત આખું આપણને 9 મહિના સુધી રહેવા માટેનું એક ઘર બનાવી દીધું માના ઉદરમાં. એ ભગવાનનો ઉપકાર આપણે કેમ ભૂલી જઈએ છીએ? ઘણા ડાયા હોય ને, ડાયા નો કહેવાય, દોઢ ડાયા કહેવાય. થોડુંક ભણી ગયા હોય, થોડુંક જાણી ગયા હોય, થોડુંક ઉપરથી શાસ્ત્રનો અથવા તો કોઈની કેસેટો સાંભળીને કોપી કરી લીધી, એવા લોકો એમ કહે કે અમે કંઈ ભગવાનમાં માનતા નથી, આ ગુરુ કંઈ હોય નહીં, મીડિયામાં કંઈ આ બધું વાયા મીડિયા કરવાની કંઈ જરૂર નથી, આ બધા વિધિ વિધાન શું છે, અહીંયા આમ કરો તો થોડું ભગવાનને પહોંચી જવાનું છે, થાળ ધરાવો તો થોડો ભગવાન થાળ જમવાના છે. જમે ભગવાન થાળ જમે, ચોક્કસ આજના સમયમાં પણ જમે. પંઢરપુરમાં જાઓ, મારો હરિ થાળ જમતો જમતો એનું પંઢરપુરના ઠાકોરના દર્શન કરો ત્યારે ખબર પડે તમને. એવા તો કેટલાય ભક્તો થયા છે જેને ભગવાનને દૂધ પાયું છે, ખીર ખવડાવી છે, માલપુઆ ખવડાવ્યા છે. આવી બધી વાતો કરનારા કરતા હોય છે. ભક્તિ જેને કરવી હોય, એક વસ્તુ ધ્યાન રાખજો, જેને ભક્તિ રસથી ભગવાનને પ્રાપ્ત કરવા હોય એને આસપાસમાં તમારી આગળ પાછળ કોણ શું બોલે છે એનું ધ્યાન નહીં રાખવાનું. તમે તમારી ગતિને પકડી રાખો. બોલનારા થાકી જશે, ક્યાં સુધી બોલશે? એની કેટલી તાકાત? બોલવું હોય તો એક જ બોલો, જે પેલું સુભાષિત છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ, રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુ એવું માંગુ. જન્મો જન્મ, અનંત જન્મથી જે આપણી સાથે હતો. એક વસ્તુ ધ્યાન રાખજો, મામા માસી કાકા કાકી દાદા દાદીના કોઈ સાથે રહેવાના નથી. આ બધા તો માના ઉદરમાંથી આપણે બહાર આવ્યા પછી બધા સગા સંબંધીઓ ભેગા થયા, અને એ જ સગા સંબંધીઓ રામ રમી જશે એટલે સંસારના લાકડામાં ભેગા બાળી દેશે, અને પછી પાનિયા ખંખરીને ઘરે જતા રહે. આ કોઈ સાચો સગો નથી. સાચો સગો છે મારો રામ. સગા રે સગા તમે શું કરો છો? સાચા સગા બનતા વનના લાકડા જે આપણી ભેગા બળતા.
એ દસમ સ્કંદની કથાનો રસ છે. કથિતો વંશ વિસ્તારો સુખદેવ મહામુનિ પરીક્ષિતને કહે છે, મહારાજ ચંદ્રવંશ અને સૂર્યવંશની, એમાં સૂર્યવંશમાં આખું રામચરિત માનસ આવ્યું. ભાગવતનો 9મો સ્કંદ એટલે રામાયણ છે, યાદ રાખો. એ રામાયણની અંદર 7 સોપાન જે તુલસીએ લખ્યા એ બધા એમને સમાહિત છે. પહેલા સૂર્યવંશની કથા થઈ અને હવે ચંદ્રવંશની કથા આવી. ચંદ્રવંશની કથા આવી એટલે સુખદેવ મહામુનિ પાસે બેઠેલા પરીક્ષિતને ભૂખ લાગી છે. મારા ભગવાનની કથા આવી, મારે કથાનો વિસ્તાર કરવો છે, ટૂંકું નથી કરવું. આપણે બધા ટૂંકું કરતા બહુ શીખી ગયા. કથામાં ટૂંકું, વિધિ વિધાનમાં ટૂંક ને ટૂંક, બસ. આપણે સાથે નક્કી કરીએ. ઘરે કઈ ઘણી જગ્યાએ હું જોઉં ને પધરામણીમાં, તો ક્યાંય યજ્ઞ હોય, ક્યાંય વાસ્તુ પૂજન ચાલતું હોય, ક્યાંક નવચંડી હોય, તો એ ગોર બાપા સવારમાં આવે ત્યારે જ એને સૂચના આપી દે, જો બાપા આપણા 11:30 પૂરું કરવાનું, બધા મહેમાન વીઆઈપીઓ બધા આવવાના, બાપુ આવવાના છે, ફલાણા આવવાના, ફલાણા, તમે તમારું જલ્દી, આમ શું કે તમે તમારું જલ્દી પૂરું કરો. આ ગોર બાપા એને ઘરનું લઈને આવે પૂરું કરે. શાસ્ત્રની મર્યાદા આપણે ચૂક્યા. એમાં સમયની પાબંદી ન હોય. ભગવાનની વિધિ વિધાન જેટલા વિસ્તારથી કરશો એટલો આનંદ પ્રાપ્ત થશે. મહેમાનો શું કરશે ખબર? મહેમાન આવે એટલે એ તમને ગમે, તમે એને ગમે એટલા સાચો ને, એ જાય ત્યારે ભૂલ કાઢીને જ જાય. આમ નહીં, આમ કર્યું હોત તો સારું હતું, દાળમાં થોડુંક મીઠું ઓછું હતું, દાળમાં નહીં તારામાં હતું, એને એમ તો કહેવાય નહીં. પણ આ એનો સ્વભાવ છે ભૂલ કાઢવાનો. ભગવાનની કથા અથવા તો કોઈ પણ વિધિ વિધાન કરો ત્યારે પરીક્ષિતની જેમ, હે મહારાજ હવે વિસ્તાર કરો, શાંતિથી ભગવાનનું પૂજન કરો, આરતી કરો, માળા કરો, સ્તુતિ કરો, તમારા ઘરે જે કરતા હોય તે. રોજ તો તમે કે બ્રાહ્મણને બોલાવીને બધું ન કરી શકો, તો 5 પૂજન હોય, ન ફાવતું ત્યારે બોલાવવો પડે. પણ તમે રોજ તમારા ભગવાન જે નાનો એવો ગોખલો ઘરમાં હોય એની સામે બેસો ત્યારે શાંત ચિત્તથી બેસો. ભલે 5 મિનિટ બેસો, હું નથી કહેતો તમે 2-4 કલાક બેસો, 5 જ મિનિટ ખાલી બેસો, પણ 5 મિનિટની અંદર તમે ઓતપ્રોત થઈ જાઓ. એની સાથે બધા કનેક્શનો તોડી નાખો, ત્યારે એને રસ પ્રાપ્ત થશે. બાપજી, આપે મને સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની કથા કહી, મેં સાંભળી. ચંદ્રવંશમાં ભગવાન પ્રભુ પ્રગટ થયા, એ પ્રભુની કથા મારે વિસ્તારથી સાંભળવી છે. કે કેમ સાંભળવી છે? કે મહારાજ બીજું તો બધું ઠીક, પણ કથા સાંભળતા સાંભળતા આપના પાસે જ્યારે પહેલા બેઠો ને ત્યારે મારા મનમાં થોડો ડર હતો કે તક્ષક નાગ આવશે, કરડશે, ડંખ આપશે, કેટલી મને વેદના થશે, મારો જીવ કેમ જશે, હું કેટલો તડફડતો હોઈશ, આ બધો મને ડર હતો. પણ ગુરુ મહારાજ તમારા મુખમાંથી નીકળતા એક એક શબ્દએ મારી ભવભવની ભૂખને ભાંગી નાખી, ભવભવની મારી બીકને ભાંગી નાખી છે. એટલે કહું છું કે ભગવાનની કથા તમને નિર્ભય બનાવશે. ભગવાનની કથા તમને અભય અને નિર્ભય આપ્યા વગર રહે જ નહીં. મૂળ સાચા અર્થમાં જો આપણે કથાનું શ્રવણ કરવા બેઠા હોય તો આ કથાનો પાવર છે. મારી ભૂખ ભાંગી ગઈ છે મહારાજ, તરસ મને નથી લાગતી. શરીરના બધા સિદ્ધાંતો ભગવાનની કથા પાસે ટૂંકા પડે. એ ભગવાનના નામનો આધાર છે. મારી સહિત કેટલાય કથાકારો હશે, કેટલા વિદ્વાનો જે બોલતા, બધાને ખબર હશે કે વ્યાસપીઠ ઉપર બેઠા પછી લગભગ જ્યારે ભગવાનની કથા શ્રવણ થાય ને, કથાનું અમૃત જ એવું છે, પછી એને ભૂખ ન લાગે, તરસ ન લાગે, કઈ ન, એને અસર જ ન હોય. નહીં તો આપણે તો કેવી બધી ટેવ હોય, એકલા બેઠા હોય તો 10-10 મિનિટ પાણી પીતા હોય. મારે પણ એવી આદત છે, મારે ઝૂલામાં પાણી હોય જ મારી સાથે, પીધા જ કરીએ. પણ અહીંયા આવે એટલે પછી બધું જ ભૂલાઈ જાય. શું કામ? ભગવાનની કથાનો એક રસ છે. આ રસને જાણે છે સુખદેવ જોગી, અને કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. કંઈક એ જાણે છે. જેને જેને આ રસ પીધો છે એના ભાગ્યના કમાડ ખુલી ગયા છે. મહારાજ, તમારી કથા સાંભળતા સાંભળતા મને મૃત્યુનો ભય જતો રહ્યો. અને કથા એવી રીતે સાંભળજો,
કથા સાંભળવા માટે કોઈની એક્શન કરી હોય અથવા તો કોઈ એવિડન્સ લેવું હોય અથવા તો કોઈની કોપી કરવી હોય ને કથા શ્રોતામાં, તો બે વ્યક્તિની કરવી. એક મહાભારતમાંથી વિદુરને લઈ લેવા અને રામચરિતમાનસમાંથી સુતીક્ષણને લેવા અને ભાગવતમાંથી આપણે પરીક્ષિત રાજાને લઈએ. આ ત્રણ મહાપુરુષો એવા થયા, એને એવી રીતે કથા સાંભળી કે કથાનો રસ એની સામે ને સામે ત્યાં આવી ગયો છે. એવી રસમય ભગવાનની કથા. કથામાં કોઈ દી કંટાળો ન આવે. કથા રોજ નવી હોય. આ જો આ કથા જે છે રામાયણની કે ભાગવતની, અહીંયા તો વર્ષોથી 100 વર્ષથી ચાલે. મોટા બાપુ પણ કથા રામાયણની ભાગવતની જ્યારે જ્યારે વિષયો લેતા હતા અલગ અલગ, આટલા 100 વર્ષથી આ વ્યાસપીઠ ઉપર કથા ચાલી રહી છે. કેમ કોઈને કંટાળો આવ્યો નહીં? નહીં તો આવતા શ્રાવણ મહિનો તમારે કહેવું છે ને કે હવે 2-3 શ્રાવણ મહિના ગયા, હવે હમણાં આપણે 2 વર્ષ નથી જવું, ચાલશે નહીં. એ શ્રાવણ મહિનો નહીં, અષાઢી પૂનમ આવે ને ત્યાં બધાને ઉભરાવા માંડે, જલ્દી કથા શરૂ થાય, જલ્દી કથા શરૂ થાય. અંદરથી આપણને કંઈક થવા માંડે. કારણ દિને દિને નવમ નવમ. ભગવાનનું નામ રોજ નૂતન છે, રોજ નવું છે. અને એક વસ્તુ ધ્યાન રાખજો ભાઈઓ બહેનો, ભગવાનની કથામાં રસ જાગે અથવા તો ભગવાનની કથા સાંભળવાની જિજ્ઞાસા વૃત્તિ જાગે ત્યારે સમજવાનું કે ભગવાન ચતુર્ભુજ નારાયણની અમારી ઉપર હવે પૂર્ણ કળા ખીલી રહી છે. પૂર્ણ જેના ઉપર કૃપા હોય એને ભગવાનની કથામાં રસ પડે. બધાને નહીં પડે. આ રસ જ એવો છે. ભગવાનની કથામાં જ્યારે આપણને રસ આવે, ભગવાનની કૃપાનું પહેલું ફળ છે. આ કથાનું પહેલું ફળ છે. દસમ સ્કંદની કથાનો એટલે આપણે વિસ્તાર કરવાનું નક્કી કર્યું, કારણ કે આખો દસમ સ્કંદ એ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધ બાંધવા માટેનું આ દસમ સ્કંદ છે. એમાં સંબંધ બાંધી લો. તમે જે સંબંધ બાંધો બધા માટે તૈયાર છે. આમ ભક્તમાળ તમે આખું વાંચો તો ભક્તમાળમાં પણ તમને બધાને ખબર જ છે કેટલા ભક્તો થયા. કોઈ ભગવાનને દીકરા તરીકે સ્વીકાર્યો છે, કોઈ ભગવાનનો બાપ બનીને પૂજાણો છે, કોઈ ભગવાનનો ભક્ત બનીને પૂજાણો છે, કોઈ ભગવાનનો સખા બન્યો છે. કારણ કે ભગવાન તો બધી રીતે તૈયાર છે. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ. તમે બધું જ છો મારું પરમાત્મા. જે સંબંધ બાંધો તમે એની સાથે સંબંધ બાંધતા આવડવું જોઈએ. એમાં સ્વાર્થ નહીં ચાલે. ભગવાન સાથે સંબંધ બાંધવામાં બુદ્ધિ નહીં દોડાવવાની. ખાસ ધ્યાન રાખજો. આ જે રેડ લાઇટો મારે તમને સમજાવી છે શ્રાવણ મહિનામાં કે ભગવાનથી નજીક જવું છે, એમાં કોઈક અમુક જગ્યાએ ડેન્જર તુલસીએ મૂક્યા છે. સુખદેવ મહામુનિએ પરીક્ષિત પાસે મૂક્યા છે. રેડ લાઇટ કરી છે. રામચરિત માનસમાં તુલસીએ એ રેડ લાઇટને ચોપાઈની અંદર મઢી લીધી આખી. રામચરિત માનસમાં રામનો સ્વભાવ માટે તુલસીને જ્યારે કાશીના વિદ્વાનો પૂછે છે કે તમે રામનો સ્વભાવ કહો, રામને કઈ વસ્તુ ગમે છે ને કઈ વસ્તુ નથી ગમતી. આપણે જેને પ્રેમ કરતા હોય ને એનો સ્વભાવની આપણને ખબર હોવી જોઈએ કે આને આ ગમે છે, આ નથી ગમતું. પછી પાડોશ હોય, પતિ પત્ની હોય કે બાપ દીકરો હોય કે દીકરીને માં હોય કે નણંદ દિરાણા જેઠાણા, કોઈ પણ સંબંધ હોય, એ સંબંધમાં એકબીજાના સ્વભાવને નથી સમજતા ત્યાં સુધી પ્રેમ થઈ શકતો જ નથી. આખું દસમ સ્કંદ એ ભગવાનનો સ્વભાવની અનુભૂતિ આપણને કરાવે છે. આવો ભગવાનનો સ્વભાવ છે. રામચરિત માનસમાં તુલસીને સ્વભાવ પૂછો અને તુલસીએ લખ્યું, નિર્માલ માન જન સો મોહી પાવા અને મોહી કપટ છલ છિદ્રન ભાવા. મને છળ કપટ નથી ગમતું, મારો રામ કહે છે. જેવા છો તેવા રજૂ થઈ જાઓ, જેવા હોય એવા રજૂ થાવ. પેલી પુનિતની વાણી છે ને, જેવો તેવો તો તારો હરી, હાથ પકડી લે તું મારો. હું જેવો છું તેવો તારો છું. બસ સંબંધ બાંધી લો એની સાથે. ભગવાનને ભજવા માટે ચતુરાઈ ન કરવી, ભગવાનને ભજવા માટે લુચ્ચાઈ ન કરવી, ભગવાનને ભજવા માટે તમારો જે સ્વભાવ છે છળ કપટનો સ્વભાવથી પર થઈ જશો ત્યારે તમને ભગવાનની કથામાં રસ જાગશે. પણ આપણે ભગવાનને છોડતા નથી. ખબર છે ને તમને બધા, તમે લગો અનુભવના દરિયા છો.
સત્યનારાયણ ભગવાનની કથા હોય ને એટલે વિવેકાનંદભાઈને એમ કે જોજો ઓલી મહારાજ પૂજાની હોપારી લા, પૂજાની હોપારી બ્રાહ્મણ ખાય તો એ મરી જાય એવી તો નાની 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 ચણોઠી જેવડી, કારણ કે આપણે અને પોતા માટે લાવે તો શેકેલી ને કાચી ને પછી સુડી લઈને કરર કરર કરીને આમ ભૂકા. આ ભગવાન સાથે છેતરપિંડીની વાતો છે. ઠાકોરજીની સેવામાં જે કઈ વસ્તુ ધરો એ સારામાં સારી વસ્તુ, એક ગ્રેડ વસ્તુ તો ભગવાનને ગમશે, કારણ કે ભગવાનનો સ્વભાવ છે. મારી સાથે કોઈ છળકપટ કરે તો હું સહન નથી કરતો. શિશુપાલે કેટલું કર્યું પણ ભગવાને એને રેડ લાઇટ કરી દીધું કે સાંભળ બેટા ઊભો રહે, તું ભલે મને કુભાવથી ભજે પણ મારો ભક્ત છે ને શિશુપાલને ભગવાન કહે છે 100 ગાળ આપ, જા 100 ગાળ આપી દે, હું કાંઈ નહીં બોલું પણ બેટા એટલું ધ્યાન રાખજે 100 ગાળ પૂરી થાય પછી એક જો વધારે બોલીશ તો તારું સુદર્શનથી માથું ઉડાવી દઈશ. અને ઉડાવી દીધું ભગવાને. આપણને બધાને ભગવાન મોકો આપે છે. 84 લાખ યોનિમાં ભટકા ભટકા પછી આપણને મોકો મળ્યો મનુષ્ય દેહનો. હવે તો આમાંથી બહાર નીકળીએ આપણે ધીરે ધીરે. તમે ગમે એટલું કરશો ધ્યાન રાખજો, ચામડાની આંખવાળા ચર્મ ચક્ષુવાળા જેટલા લોકો છે એનાથી કદાચ તમે કંઈક છુપાવી શકશો. ચાલો બરાબર સમજજો, પણ જેના અંતરચક્ષુ ખીલી ગયા હોય એનાથી તમે શું છુપાવશો? તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, અને બધી ખબર છે. શું કામ? ભગવાનની પાસે છળ કપટ નહીં, પોતાના સદગુરુની પાસે છળ કપટ ન કરવું. ગુરુને બધી જ ખબર હોય. સાચો ગુરુ હોય, પહોંચેલો ગુરુ, ભજનાનંદી ગુરુ હોય, એને તમારી બધી ખબર હોય, પણ એ એટલો ઉદાર હોય કે તમારો એક પણ વીક પોઈન્ટ તમે જીવો ત્યાં સુધી તમારી સામે આવવા જ ન દે, ખબર જ ન પડવા દે. અજાણો થઈને તમને એમ થાય કે આમને શું ખબર પડે, ને એને બધી ખબર છે, પણ તને સિંચન કરે છે, તારી અંદર પ્રેમનું સિંચન કરે છે, એટલે તને ખબર નથી પડવા દેતો. બાકી તો ગુરુને ખબર જ હોય, એને તમે શું છુપાવો? બરાબર સમજો. ભગવાનનું નેત્ર, ભગવાનની દ્રષ્ટિ, ચતુર્ભુજ દાદાની દ્રષ્ટિ અને સદગુરુની દ્રષ્ટિ એ એક્સરે છે. એક્સરે પગ ભાંગ્યો હોય ત્યારે હોય, લગ્નના આલ્બમમાં ન હોય. આપણો પગ તૂટે ત્યારે એક્સરે લે ને કે હાડકું કઈ જગ્યાએ છૂટું પડી ગયું છે, વળી ત્યાં બોલ્ટ નાખવાના, પ્લેટ મૂર્ખમાં એ ડૉક્ટરો બધા જોવે, કારણ કે એ એક્સરેની જે લાઇટ હોય એ આરપા એમાં ચામડું કે માંસ કે લોહી વચ્ચે આવે નહીં, સીધે સીધો હાડકાનો ફોટો પાડે. એમ રામચરિત માનસ, ભાગવત, શાસ્ત્રો, પુરાણો અને સાધુ સંતો એક્સરે છે. એ તમારી સીધે સીધી ક્યાં તમને રોગ લાગુ પડ્યો છે એની સીધી જ દવા એની પાસે હોય છે. ભરોસો હોવો જોઈએ. શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ એક્સરે છે. આમાં ભગવાનના સ્વભાવની અનુભૂતિ કરાવી છે. ગુરુનું કામ શું છે? સાચો સદગુરુ એ છે, પોતે પૂજાય નહીં. અત્યારે મોટામાં મોટી મુસીબત એ થઈ, પોતાનો સંપ્રદાય થોડો મોટો થયો, ક્રાઉડ થોડુંક મોટું થયું એટલે પોતે ભગવાન બનીને બેસે. હવે મારી બધા આરતી ઉતારો, ભગવાન ભગવાન બધું ઉગાણું થઈ જાય. નહીં, વ્યક્તિ પૂજા આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિનું બહુ મોટું કલંક છે. ભગવાન બનવાની કોશિશ ન કરવી. ભગવાન બનવાના કલયુગમાં ટોળે ટોળા નીકળતા હશે, નીકળે છે, આ બધું ચાલ્યા કરે છે, આપણે એમાં પડવું નથી. પણ મારે અહીંયા જ્યારે એક્સ્ટ્રા લેવા બેઠા, ભગવાનનો સ્વભાવ જ્યારે ઓળખવો છે ત્યારે આટલી વસ્તુનું ધ્યાન રાખજો, તમને આનંદ બહુ આવશે. જીવન તમારું આનંદથી ભરાઈ જશે. જેવા હોય એની પાસે રજૂ થઈ જાઓ બસ. ભગવાનની કથા ત્યારે સાંભળી કહેવાય. 10મ સ્કંદની કથાની વિધિ તમને બતાવું. ભગવાનની કથા સાંભળ્યા પછી તમારો આનંદ, તમારું સુખ ઓછું ન થવું જોઈએ. એને કોઈ કંઈ કરી શકે નહીં. ગમે એટલું લાભ થાય, નુકસાન થાય, જન્મ થાય, મૃત્યુ થાય, જન્મ અને મૃત્યુની પણ એને પડી ન હોય. બધામાં ભગવાનના ખેલને માનતા શીખી જાઓ, આનંદ બહુ આવશે. લાભ થયું તો નરસિંહ મહેતાને કોઈ કીધું કે તમારા દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો, અરે બહુ સારું, આનંદ, ખુશી ખુશીથી આનંદ નાચવા લાગ્યા. પછી બીજી વાર બીજા ભાઈએ કોઈ કીધું કે તમારા ધર્મપત્નીનું મૃત્યુ થયું, ત્યારે તરત જ એને લખી નાખી એક કડી, ભલું થયું ને ભાંગી જંજાળ, હવે સુખે બચશું શ્રી ગોપાલ. ભાંગી જંજાળનો મતલબ મારા હરિએ જે પત્ની મને આપી હતી એનું પ્રારબ્ધ મારી પાસે પૂરું થયું, એને લઈ લીધું. એ તો એ માલિક હતો ને હું થોડો માલિક છું. આપણી જે વસ્તુ નથી એના માલિક બનવાની કોશિશ ન કરવી. પણ અત્યારે આખો સમાજ,
આખું જગત દુઃખી એટલા માટે થઈ રહ્યું છે, આપણું નથી એને આપણે આપણું માની લીધું છે. મોટા મોટી આપણી ભૂલ છે, જે આપણું નથી. આપણું કોને કહેવાય? જે સાથે લઈ ગયા હોય, સાથે લાવ્યા હોય, પછી સાથે લઈ જવાનું સામર્થ્ય આપણામાં હોય. એ તો છે નહીં. વચ્ચેથી આપણને બધા મળ્યા ને આપણે એને આપણું માની લીધું. આ બહુ મોટી ભૂલ છે. એ ભૂલને સુધારવા માટે દસમ સ્કંદની કથાનું આપણે ચયન કર્યું. જગતમાં જે કહે છે ભગવાનની કૃપાનો ખેલ છે. બસ મન મૂંઝાતું હોય, મનમાં ગમે નહીં, અથવા તો એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કોઈ વસ્તુ નહીં કરતા, કેવલ ભગવાનના નામનું સ્મરણ કરો. બસ દુઃખને ખાળવા માટે યાદ રાખજો, દુઃખને ભૂલવા માટે બે જ ઉપાય છે આ શાસ્ત્રમાં. એક ભગવાનનું નામ, શાંતિથી ભગવાનનું નામ લો, અને બીજું છે ભગવાનની કથા. કથા અને નામ એક એવી વસ્તુ છે તમને આનંદથી ભરી દેશે. ન સહી શકાય, ન કહી શકાય એવી કોઈ ઘટના જ્યારે જીવનમાં ઘટે ત્યારે કોઈના આશ્રય નહીં જતા, કેવલ અને કેવલ ભગવાનનું સ્મરણ ચાલુ કરી દો. જેના જીવનમાં દુઃખ આવ્યું છે, જેને દુઃખ પડ્યા છે જગતમાં, ગંગા સતી, મીરા, તુકારામ, પાનબાઈ થી લઈને કેટલા મહાપુરુષોના જેના ઉપર વિપત્તિ આવી છે, એ બધા વિપત્તિ જ્યારે આવી ત્યારે વિભુના શરણે ગયા છે. જ્યારે વિપત્તિ આવી છે ત્યારે વિભુ યાદ આવે છે. ગજેન્દ્રની ઉપર કસોટી થઈ અને જૂડ જ્યારે એને પકડે છે, છોડતો નથી, ત્યારે આમ તો એની પત્નીને બધાએ ઘણા બધા પ્રયાસો કર્યા, પણ પછી લાગ્યું કે આ જીવવાના નથી. પછી કોઈ ઊભું રહ્યું નહીં અને ગજેન્દ્રને બહુ પસ્તાવો થયો કે કમસે કમ મારો પ્રાણ જાય ત્યાં સુધી તો સાથે રહો. પણ કોણ રહે? આ જગતનો ખેલ જ આ છે. પછી એને નક્કી કર્યું કે ઓહો હો, જેને હું મારા કરીને પ્રેમ કરીને મરી ગયો, જેના માટે રાતના ઉજાગરા કર્યા ને ભૂખ્યા રહ્યા ને તરસ્યા રહ્યા ને મારો દીકરો આમ ને મારી દીકરી આમ ને મારી પત્ની આમ ને આ બધું મેં કર્યું, પણ મને હવે ખબર પડી સંસારના પોલની કે અંત સમયે હારે કોઈ આવવાનું નથી, એકલો જ આવ્યો. અને પછી એક કમળનો દાંડો, કમળ ત્યાં હતું, સૂંઢમાંથી કમળ પકડીને પ્રાર્થના કરી, હે ગોવિંદ, હે હરિ. અને જ્યાં પોકાર હૃદયમાંથી કર્યો છે, અને મારો હરિ હૃદયની ભાષાને બહુ સમજે છે. હૃદયમાંથી જ્યાં પોકાર થયો, હરિ નીકળ્યો છે, જોડનું માથું કાપી નાખ્યું, મોક્ષ કરી દીધો છે ગજેન્દ્રનો. ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળજો, ભાગવતની અંદર બહુ વિસ્તારથી આવે છે. છેલ્લે ભગવાન જ આવશે, ધ્યાન રાખજો, કોઈ નહીં આવે. તાળીઓ પાડનારા ને આપણા મિત્રો હોય ને આપણી ભેગા જમનારા બેઠનારા 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ, વધીને 12 દિવસ, 12મું 13મું પત્યું એટલે રામ બોલો ભાઈ રામ, તું તારા રસ્તે હું મારા રસ્તે. બસ દિવસ ગણતા માસ ગયા ને વર્ષે આંતર્યા, સુરત ભૂલી સાહેબા નામે વિસર્યા. જગત આખું ભૂલાઈ જાય છે. આપણી કેટલી પેઢીઓ જતી રહી, એક નથી ભૂલાતું એવું કોઈ તત્વ હોય તો ભગવાનનું નામ, જે જન્મો જન્મ આપણી સાથે રહે છે. રહે જન્મો જન્મ તારો સાથ. પ્રભુ એટલું માંગુ હું. આ ભગવાનની કથા, શ્રાવણની જ્યારે કથા ચાલી રહી છે ત્યારે આપણે ભગવાનના સ્વભાવને સમજીએ. સમય નહીં બગાડતા, સમય બહુ કિંમતી છે, યાદ રાખજો બરાબર. 4 દિન की ચાંદની ફિર અંધેરી રાત, આ 4 દિવસની ચાંદની તમને મને બધાને મળી છે. ક્યારે કોના શ્વાસ કઈ જગ્યાએ પૂરા થાય કઈ નક્કી નથી હોતું. હું અહીંયા વ્યાસપીઠ ઉપર તમારી પાસે બેઠો છું, પણ ઉતરીશ કે કેમ મને ક્યાં ખબર છે. એક શ્વાસ પ્રતિશ્વાસ, એટલે સદગુરુ કબીરે કઈ રીતે ભજન કરવાની વિધિ બતાવી. શ્વાસ શ્વાસ में नाम ले, मिथ्या श्वास मत खोई, ना जानो यह श्वास में आवन હોય ન હોય. કબીર કહે છે જે શ્વાસ આપણે લીધો એનો પ્રતિશ્વાસ, શ્વાસ પાછો બહાર કાઢ્યો, જે શ્વાસ લીધો અને બહાર કાઢ્યો એ શ્વાસનો ભરોસો નથી, બહાર નીકળશે કે કેમ. છતાંય આપણે કેટલું મોટું આયોજન કરીને બેસી જઈએ છીએ. એ આયોજન એ ભગવાન ઉપર ભરોસાની પેદાશ છે. આયોજન થાય છે, ભરોસો, બસ પાક્કો ભરોસો એમાંથી ઊભો થશે. ઠાકોરજીને જે કરવું હશે, જે કાળે જે સમયે થશે. થોડું દુઃખ આવે ને એટલે ઘણા લોકો અમને પ્રશ્ન પૂછે કે બાપુ અમે મંદિરે જઈએ, સેવા કરીએ, સાધુ સંતોને માનીએ, આટલા બધા દાન દક્ષિણાઓ કરીએ, છતાં અમારા ઘરમાં કેમ દુઃખ આવે છે. દુઃખ જ્યારે તમારા ઘરમાં આવે ને ત્યારે સમજવાનું, દુઃખ છે ને એ ભગવાનનો લાડકો દીકરો છે, પહેલા ખોળાનો દીકરો છે. ત્યારે દુઃખ આપે, દુઃખ આવે એટલે સમજવાનું ભગવાને તમને સ્વીકારી લીધા છે કોઈ પણ રીતે, અને એના માટે
એવિડન્સ જોતું હોય તો શ્રીમદ મહાભારતમાં તમે જાઓ. માં કુંતાને જ્યારે ભગવાન છેલ્લે મળવા જાય છે કે માં હું જઉં છું, તારે કંઈ માંગવું છે? કુંતામાં માગે છે, પ્રભુ માંગવાનું કીધું છે તો એક કહું, શું? બસ મને દુઃખ આપો કાયમ માટે. જેટલા જન્મ લઉં એટલા જન્મ મારા 100 દીકરા થાય ને 100 દીકરા મારી નજર સામે કપાઈ જાય. ભગવાને મોઢા હાથ દીધા. માં તું શું બોલે છે? કે હા લાલા કૃષ્ણ, મને તારા સ્વભાવની ખબર છે કે તું દુઃખીની પાસે જ ઉભો રહે, સુખમાં તને કાંઈ પડી જ નથી, કારણ કે તારા જેવો સુખી દુનિયામાં બીજો કોણ હોય? તારો સ્વભાવ છે લાલા, તું દુઃખમાં સાથે રહે છે. એટલે કબીર કહે છે સુખ ઉપર પથ્થર પડો, એ સુખની ઉપર પાણો ભલે પડી જાય, એ દુઃખ મને આપો જ્યાંમાં મને ભગવાનનું સતત રામ નામ રટાતું હોય. દુઃખ પણ માગવા, પણ માગે કોઈ? કોઈની હિંમત છે, તાકાત છે કોઈની માગે? અહીંથી આપણે કહીએ દુઃખ માગો, બાપુ તમે માગી લો. બાપુને કે બધા માગો, એમ પોતે નહીં માગે. કારણ કે દુઃખ માગવું એ બહુ મોટી વસ્તુ છે. મારે તો સુખ જોઈએ. પણ એક વસ્તુ ધ્યાન રાખો, દુઃખનો એક અર્થ એ છે આપણી બધી ઈચ્છાઓ. યાદ રાખજો બરાબર, દુઃખ એટલે બધી વસ્તુનો અભાવ કે મૃત્યુ કે જન્મ એ નહીં. દુઃખ એને કહેવાય આપણી જે ઈચ્છાઓ છે, આપણી જે એષણાઓ છે, આપણી જે તમન્નાઓ છે, આપણી જે પ્રકૃતિ છે, એ પ્રકૃતિ મુજબનું વાતાવરણ ન મળે એનું નામ છે દુઃખ. તમને ભાવતી વસ્તુ ન મળે, તમને કઈ, આમાંથી બધાના સ્વાદ તો જુદા જુદા હોય ને. કોઈને રોટલી ભાવે, કોઈને બાજરાનો રોટલો ભાવે, કોઈને ક્યાં નામ લેવા જવા દો ને બધા. વળી બધાને ઉપવાસ કરીને કેવા બધા સુકાઈ ગયા 3 દિવસથી, એકટાણા કર્યા, ક્યાં સારું. પણ જેને જે ભૂખ લાગે ને જેને જે વસ્તુ વાલી હોય એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. બધા ઈચ્છે ને જમવા બેસે તો મને આવી રોટલી મળે. કોઈ ભગવાન પાસે દાબેલી માગે, કોઈ પાણીપુરી માગે, કોઈ પીઝા માગે. જે વસ્તુ તમને સાદી વસ્તુ, કોઈને લાપસી ભાવતી હોય, કોઈને શક્કરપારા ભાવતા હોય, કોઈને વળી દૂધપાક ભાવતો હોય, જેને જે ભાવતું હોય માગે. એ જ્યારે ન મળે, માગો ત્યારે ન મળે, એમાંથી ઉત્પન્ન થનારી વસ્તુનું નામ છે દુઃખ. સમજો બરાબર. આપણી ઈચ્છા મુજબ જ્યારે આપણી ઈચ્છા પૂર્તિ નથી થતી એને આપણે દુઃખ કહીએ છીએ. હવે સમજો બરાબર, બરાબર સમજો. જેને દુઃખ અને સુખમાંથી શાંતિથી બહાર નીકળવું છે એના માટે આ દશમ સ્કંદનો આપણે આશ્રય લીધો છે. ભગવાન સુધી જેને પહોંચવું છે અને આટલી વસ્તુનું ધ્યાન રાખવું. આપણી ઈચ્છા જ્યારે પૂરી ન થાય ત્યારે ભગવાનને કહો, થેન્ક યુ સો મચ, હે પરમાત્મા, તમે બહુ સારું કર્યું. કેમ? તમે મને મારા માના ઉદરમાં મારું ધ્યાન રાખ્યું, મને આટલો મોટો મનુષ્ય દેહ આપ્યો, ભારતમાં આપ્યો, અને પછી હિન્દુસ્તાનમાં હિન્દુના ખોળિયામાં મને જન્મ આપ્યો, અને પાછો સૌરાષ્ટ્રમાં, એમાં પાછો લીમડીમાં આપ્યો. બસ આમ જ બોલો ને. આપણે જ્યાં જન્મ આવ્યો ત્યાંની જ આપણને ગર્વ હોય. આટલું તારો આભાર, બસ. હવે મારે બીજું કાંઈ જોતું નથી. આપવું હોય તો આપજે, ન આપતો કંઈ નહીં. મારે કેટલું જોઈએ છે એની તને ખબર છે. અને એક વસ્તુ ધ્યાન રાખજો, આપણી કેપેસિટીની ભગવાનને ખબર છે, આપણને ખબર નથી. જેની જે સ્ટેટસ હોય ને એટલું પરમાત્મા એને આપી જ દેતા હોય છે. પણ આપણને અસંતોષ એટલો બધો છે, આપણી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ એટલી બધી છે, ગમે એટલું આપે તો સંતોષ જ થતો નથી. ગમે એટલું ભગવાન આપે તો હજી થોડુંક આપે, હજી થોડું. ભિખારી કરતા વધારે ભિખારી છીએ આપણે. એકલા આંખ બંધ કરીને નક્કી કરો કે હું જે સાડી પહેરું છું, હું જે બંગલામાં ગાડીમાં રહું છું, મારા ઘરની જે સ્થિતિ છે એ સ્થિતિને હું લાયક છું? જવાબમાં ના જ હોય. અને છતાં ઈશ્વરે કૃપા કરી છે. એ કૃપાનો આપણે લાભ નથી લઈ શકતા, એન્જોય નથી કરી શકતા. કારણ કે અપેક્ષાઓ આપણને મળેલું સુખ ભોગવવા નહીં દે. જે મળી ગયેલું સુખ છે ભોગવવા નહીં દે. હું કેટલી વાર કયા કરું ને, મારી પાસે કોઈ આવે ને જાત્રા કરીને, 4 ધામની જાત્રા કરીને આવે, કે હરિદ્વાર જઈને આવે, ગોકુળ મથુરા જઈને આવે, એને પછી હું પૂછું, કેમ રહ્યું ભાઈ, બધું મજા આવી? અરે કે બાપુ બહુ મજા આવી, સરસ, ટાઈમસર ઉતારા મળી ગયા, અને જમવાનું પણ બહુ સરસ. અને તમે જોજો, હું બધા યાત્રિકોને પૂછ્યું ને, 2 જ વસ્તુ આવે એની પાસે. એક જમવાનું ટનાટન હોય ને ઉતારા સારા હોય, રામ બોલો ભાઈ રામ, બધું રેડી. કોઈને ભગવાનની પડી નથી. કોઈ એમ કીધું કે મને ભગવાનના સપનું આવ્યા, ગમે ત્યાં અમે પડ્યા રહ્યા, અમને આમ થયું નહીં. આ બે વસ્તુ એ તો મજા પડી ગઈ, બસ મજા પડી. અને 2 વસ્તુમાં જો ડિસ્ટર્બન્સ આવ્યું એટલે આયોજકના ભૂકા, પૂછનારના ભૂકા.
હવે તો શું ત્યાં કોઈ દી જવાય નહીં, એની હારે જવાય નહીં. આવા બધા તીર્થો બધા લૂંટવા બેઠા છે ને બધા મંદિરોએ આમ ધન. એક વસ્તુ ધ્યાન રાખજો, તીર્થની ક્યારેય નિંદા નહીં કરતા, નહીંતર પુણ્ય ખલાસ થઈ જશે. કોઈ પણ તીર્થની નિંદા ન કરાય. મથુરામાં જાય તો ચોબાજી બધા હોય, આપણને આમ બધું પરાણે આપણી પાસે દક્ષિણા લઈ લે ફલાણું. થોડી ત્યાં ગંદકી છે ગોકુળમાં, તો લોકો કહે ને તો એટલું બધું ગંદુ છે બીજી વાર જવાય નહીં. યાદ રાખજો, તીર્થમાં જાઓ છો ત્યારે તમને ગંદકી દેખાય છે ને, એ તમારા ભાગ્ય નહીં, એ તમારા દુર્ભાગ્ય છે. સમજજો બરાબર. તીર્થમાં કોઈની નિંદા ન કરો. તમને લાભ મળ્યો. આપણું ગોકુળ મથુરા જે વૃંદાવન છે એમાં આપણા કેટલાય મંદિરો છે. અત્યારે આપણી પાસે 29 મંદિરો આપણી પાસે આજની તારીખમાં છે. આપણે સ્વતંત્ર એના માલિક છીએ, આચાર્ય પીઠ આપણી. સમજો, મારો પણ નિયમ છે, મોટા બાપુએ પણ મને કીધેલું, આપણા જગતગુરુ શ્રીજી મહારાજ પણ. આજની તારીખમાં અમે ગોકુળ મથુરા વૃંદાવનની ગલીઓમાં એનો જે મેઇન ગેટ છે, ગેટ પણ આપણો જ બનાવેલો છે. એ ગેટની અંદર જ્યારે આમ પ્રવેશ કરો ને એટલે ગાડીમાંથી નીચે ઉતરી જવાનું અને ખુલ્લા પગે મંદિર સુધી જવાનું. મોટા મંદિરથી એસટી બસ સ્ટેન્ડ સુધી જેટલું પ્રતાપ બજારમાં આપણું જે મંદિર છે રાધા રાણીનું, એ એટલું દૂર થાય. પણ પગમાં પગરખા નહીં પહેરવાના અને ચાલીને જવાનું. ગાડીમાં જે બધા સાથે બેઠા પેસેન્જરો એ બધા જતા રહે અથવા તો ગાડી એમને જાય. એટલે મેં બાપુને પૂછેલું કેમ, તો કે સાંભળ, આપણે આપણો ભગવાન નંદનંદન યશોદાનંદન, યશોદાનો છૈયો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા 11 વર્ષ અને 52 દિવસ સુધી બેટા ખુલ્લા પગે ગ્વાલ બાળકોની સાથે રમ્યા છે. જે પગની જે માટી આપણા ભગવાન આપણા ઈષ્ટના પગથી જે રગદોળાયેલી છે એમાં આપણે બૂટ ચંપલ પહેરાય નહીં. આ સૂક્ષ્મ મર્યાદા. અને રમણ રેતીમાં તો તમે બધા કેટલાય આવેલા છો. રમણ રેતીમાં આળોટવાનું મહત્વ છે. એમાં કેટલા મોટા મોટા કરોડપતિઓ હોય, એક્ટરો હોય, ક્રિકેટરો હોય, સાધુ સંતો હોય, મહામંડલેશ્વરો હોય, પણ રમણ રેતીમાં જાય અને એટલી ઠંડી રેતી લાગે ને અંદર આળોટે. બધા અંદર આળોટતા હોય, નાના મોટા બધા. હું પણ મને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે, કારણ કે એ ભૂમિ આપણને એટલો આનંદ આપે છે. એ એની મર્યાદા છે, ઈષ્ટની આ મર્યાદા છે. કોઈ પણ તીર્થમાં જાઓ ત્યારે મારી વિનંતી છે, તીર્થની નિંદા ન કરવી, એનો લાભ લઈ લેવો કે આપણને આ ભૂમિમાં આવવાનું મળ્યું. બસ તીર્થનું બહુ મહત્વ છે. નિંબાર્ક સંપ્રદાયમાં તીર્થયાત્રાનું વધારે મહત્વ છે. એટલે જ આપણે 2-3 વર્ષે કંઈક ને કંઈક યાત્રા કાઢ્યા કરીએ છીએ. નાની મોટી કથાઓ કરીને આપણે આમ બધા જઈએ છીએ એક સાથે. સૌરાષ્ટ્રની યાત્રા હોય, નાની નાની આપણી લોકલ હોય, એમાં કેટલા માણસો સાથે આવે છે. કારણ કે તીર્થયાત્રામાં જ્યારે તમે જાઓ ને ત્યારે પદે પદે યજ્ઞ ફલમ, એક પગલું તમે તીર્થમાં ભરો અને એક યજ્ઞનું ફળ તમને મળે. આ શાસ્ત્ર વિધાન છે. એટલા માટે તીર્થયાત્રા શ્રીજી મહારાજ